હાલ આધાર કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડ ધારકો માટે પ્રોસેસને સરળ બનાવવા માટે યુઆઈડીએઆઈ સમાંતરે નિયમો જારી કરતું રહે છે। હવે તાજેતરમાં યુઆઈડીએઆઈએ એક નવી એપ લોન્ચ કરી છે। એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે નવી આધાર એપ લોન્ચ કરી છે, જે નાગરિકને ઘરે બેઠા પોતાનું એડ્રેસ અને મોબાઈલ નંબર પણ અપડેટ કરવાની સુવિધા આપે છે। હવે આધાર સેન્ટર પર લાંબી કતારોમાં ઊભા રહેવાની કે વરસાદ દરમિયાન ભીડનો સામનો કરવાની જરૂર નથી। નવી આધાર એપથી તમને હવે ઘરે બેઠા જ મિનિટોમાં તમારો એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। તો ચાલો એ જાણીએ કે તમારા કેટલા પૈસા ચૂકવવા પડશે અને કયા દસ્તાવેજોની જરૂર પડશે। નવા આધાર કાર્ડ એપ્લિકેશન તમારા સ્માર્ટફોન પર એક જ સ્થાન પર ઘણી બધી સેવાઓ લાવે છે। તે એડ્રેસમાં ફેરફાર, મોબાઈલ નંબર અપડેટ અને અન્ય જરૂરી માહિતીનું સંચાલન કરવાની સુવિધા પણ પૂરી પાડે છે। તેને ખાસ કરીને આધાર સેન્ટર પર ભીડ ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। સૌથી પહેલાં તમારા ફોનમાં નવી આધાર એપ ડાઉનલોડ ઇન્સ્ટોલ કરો અને એપ ખોલો અને તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો। ત્યારબાદ તેને તમારે ઓળખ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવી પડશે, જેથી એ કન્ફર્મ થઈ શકે કે અસલી આધાર હોલ્ડર જ ફેરફાર કરી રહ્યો છે અને ત્યારબાદ બધી સેવાઓનો સાથે હોમ સ્ક્રીન દેખાશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।